જય દ્વારકાધીશ, જય માતાજી વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આપણા લેક્ચરના અંદર આગળ વધીએ. જે સિરીઝ સ્ટાર્ટ કરી છે એના અંદર ફેમિલી લોની જે પ્રેક્ટિસ છે, ફેમિલી પ્રેક્ટિસ પણ બહુ મહત્ત્વની પ્રેક્ટિસ કહી શકીએ. શું શું ફેમિલી પ્રેક્ટિસમાં આવે છે, તમે લોકો લોની સ્ટડી કરતા હો એટલે થોડો જાજો ખ્યાલ હશે, પણ હું આના અંદર તમને ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ કે જે તમારા માટે કામનું છે અને ભવિષ્યમાં પણ તમને ઉપયોગી થશે. ફેમિલી લોયર હોય એને શું શું પ્રેક્ટિસ કરવાની હોય છે, જો મેં અમારી સ્લાઇડમાં આગળ તો કીધું છે, પણ હું અત્યારે તમને થોડું એક્સપ્લેન કરી દઉં કે મેરેજ અને ડાયવોર્સના કેસ હોય, ચિલ્ડ્રનની કસ્ટડી એટલે બાળકોની જે કસ્ટડી છે એના કેસીસ હોય, ગાર્ડિયનશિપના કેસીસ હોય, મેન્ટેનન્સ ભરણ પોષણના જે કેસીસ છે એ બધા ફેમિલી પ્રેક્ટિસના અંદર આવશે. ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ 2005 છે જેના અંદર ઘણી બધી વાત કરેલી, જો આ એક ટાઈમે મેન્શન કરેલો છે. આ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટની જે કેસીસ છે એ બધા પણ આની સાથે ડીલ થશે. આ પ્રકારના જે પ્રેક્ટિસ કરશે એ વકીલ ડિસ્કસ કરી શકશે, એ વકીલ ટેકલ કરી શકશે. એડોપ્શન અને સક્સેશનના જે વારસાઈ ધારો છે કે જે દત્તક વિધાન છે, એ બધા જ કેસીસ કે એ બધાની જે મેટર છે એ ફેમિલી લોમાં પ્રેક્ટિસ કરનાર ફેમિલી એડવોકેટ કહી શકીએ, આપણા ફેમિલી પ્રેક્ટિશનર એડવોકેટ છે એ કરી શકે. જો એટલે તમારો એવો ઈરાદો હોય કે આપણે ફેમિલી લોમાં પ્રેક્ટિસ કરવી છે, તો કયા કયા પહેલાં તો એક્ટ તમારે ડિટેલમાં જાણવા જરૂરી છે એના વિશે હું તમને સમજાવું. તો ભાઈ હિન્દુ મેરેજ એક્ટ, આ LLBના સેમેસ્ટર 3, 4, 5માં આઈ થિંક મારા ખ્યાલથી આ બધા જ એક્ટ આવે છે. તમારે આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિલેબસમાં તો છે જ, એટલે તમે લોકો બહુ સારી રીતના શીખા હશો. હિન્દુ સક્સેશન એક્ટ છે 1956 અને 1955માં આ જે કાયદા બનેલા છે એ બહુ મહત્ત્વના છે. આ હિન્દુ માટે છે. પછી મુસ્લિમ માટે તો કે મુસ્લિમ પર્સનલ લો શરિયતના જે 1937ના એક્ટ જે બ્રિટિશરના ટાઈમમાં બનેલા છે એ એક્ટ બી બહુ મહત્ત્વના છે. ડિઝોલ્યુશન ઓફ મુસ્લિમ મેરેજ એક્ટ 1932 એ પણ મહત્ત્વનો છે. ઇન્ડિયન ક્રિશ્ચન મેરેજ એક્ટ, પછી પારસી મેરેજ એન્ડ ડાયવોર્સ એક્ટ, જો આ પારસી લોકોના લગ્ન થાય છે તમને ખ્યાલ હોય તો આ પારસી મેરેજ એક્ટ વિશે દર્શાવે છે. અહીંયા ક્રિશ્ચન મેરેજ એક્ટ ક્રિશ્ચન મેરેજ વિશે વાત કરે છે. આ ઇમેજના અંદર મુસ્લિમ ડિઝોલ્યુશન ઓફ મુસ્લિમ મેરેજ એક્ટ વિશે દર્શાવેલી છે. અહીંયા આ ટ્રિપલ તલાક વિશેની જ્યારે જજમેન્ટ આવ્યું એ વખતનું ઇમેજ છે, એટલે તમે સમજી શકો છો કે શું આખી પ્રક્રિયા છે. આપણા આ હિન્દુ મેરેજ એક્ટ વિશે ડિસ્કશન કરે છે. અને આ ફેમિલી લો એટલે મેં એવું ઇમેજ રાખી છે કે ફેમિલી એટલે ઘર અને શું આપણે દર્શાવી શકીએ, તો બધાના ઘર સાથે જોડાયેલી મહત્ત્વની પ્રેક્ટિસ છે એવું કહી શકીએ આપણે. આ સ્પેશિયલ મેરેજ એક્ટ છે 1954નો ગાર્ડિયન્સ એન્ડ વોર્ડ્સ એક્ટ 1890નો એ પણ તમારે શીખવો પડશે. પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ, ઘરેલું જે અત્યાચાર થાય છે નિવારણ માટે 2005નો જે ભારત સરકારે કાયદો બનાવેલો છે, આ મહત્ત્વનો કહી શકીએ. મોટાભાગની પ્રેક્ટિસ આની સાથે જોડાયેલી છે. ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ સીધી મહિલા પોલીસ સ્ટેશનના અંદર ફરિયાદ જાય અને પછી આગળ કામ ચાલે. આ આપણે બધાને જે એડવોકેસી સાથે જોડાયેલા છે એના સાથે બધા ખબર હશે કે પછી ડાઉરી પ્રોહિબિશન એક્ટ 1961 અને ફેમિલી કોર્ટ એક્ટ, કે ફેમિલી કોર્ટમાં કઈ રીતના પ્રેક્ટિસ માટેના જે ક્રાઇટેરિયા છે, જે નીતિ નિયમો છે, કોર્ટને જે એક્ટ છે 1984ના એને મુજબ પ્રેક્ટિસ થાય છે. એટલે તમે લોકો સારી રીતના સમજી જાજો કે આ કાયદાની તમારે ડીપમાં નોલેજ લેવું પડશે. હવે આ જો મેં તમને હમણાં સમજાવ્યું ને કે આગળ ડિસ્કસ કરેલું છે એ પ્રમાણે મેરેજ, ડાયવોર્સ, ચાઇલ્ડ કસ્ટડી, ગાર્ડિયનશિપ, મેન્ટેનન્સ, ડોમેસ્ટિક વાયોલન્સના કેસીસ અને એડોપ્શન અને સક્સેશનના કેસીસ તમારે બહુ સારી રીતના સમજવા પડે. મેરેજ અને ડાયવોર્સમાં જો હું ઇમેજ સાથે તમને સમજાવીશ તો વધારે તમને થોડુંક આનંદ બી થશે અને મજા આવશે. પહેલાં એમ કહે છે તારા વગર મને ગમતું નથી એટલે મેરેજ કરે છે, અને પછી એમ કહે છે કે એકચ્યુઅલી મને રાહુલ જોડે નહીં ફાવે. દેવાયતભાઈ ખવડના જે ડાયલોગ છે એના મદદથી તમે સમજી શકો છો. એટ દેટ ટાઈમ ડાયવોર્સની મેટર ઊભી થાય છે, એટલે માટે એ ફેમિલી પ્રેક્ટિસમાં આવશે. આ ચાઇલ્ડ કસ્ટડી દર્શાવે છે, કસ્ટડી કોણ રાખશે. હવે આવું બધું થાય, ડાયવોર્સ થાય એટલે ચાઇલ્ડ હોય તો કોના અંડરમાં આવશે, તો એ બી ફેમિલી પ્રેક્ટિસના અંદર આવશે. આ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ છે એ દર્શાવે છે, સમજ્યા. એટલે આ બહુ મહત્ત્વની પ્રેક્ટિસ છે એવું કહી શકે. આપણા સમાજ સાથે જોડાયેલી, સમાજનું મેરેજ છે એ સમાજનું ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, આપણે બધાને ખબર છે. એટલે આ પ્રેક્ટિસ પણ ઘણી બધી અસર પાડે છે સમાજના અંદર. તમે ઘણું બધું સારું કાર્ય
કરો છો એવી રીતના આ પ્રેક્ટિસ જોડાયેલી છે. હવે કઈ કઈ સ્કિલ્સ તમારે જોઈએ, તમારે આ પ્રેક્ટિસ કરવી હોય, ફેમિલી લોયર બનવું હોય, ફેમિલી લોના અંદર પ્રેક્ટિસ કરવી હોય, તો આપણે સ્કિલ્સ બીજી બધી તો ડિસ્કસ કરી ગયા છે, પણ જે વધારે બહુ સારી છે, આ બાબતે જોડાયેલી છે, મહત્ત્વની સ્કિલ્સ છે, એના અંદર શું શું આવશે? તો ભાઈ લીગલ સ્કિલ્સના અંદર આવશે કે ભાઈ ડ્રાફ્ટિંગ એન્ડ પિટિશન, ડાયવોર્સની પિટિશન ફાઇલ કરવી, મેન્ટેનન્સ ભરણ પોષણની અરજી દાખલ કરવી, કસ્ટડી માટેની અરજી. આ જે અરજી લખવાની બાબત છે ને બહુ મહત્ત્વની છે. મેં તમને કીધું ને કે સિવિલ કે ફેમિલી કોઈ પણના અંદર તમારું ડ્રાફ્ટિંગ કેવું છે ને એ તમને તમે કેવા સારા વકીલ છો ને એ દર્શાવશે. એટલે ડ્રાફ્ટિંગ સ્કિલ છે એ બહુ જ મહત્ત્વની છે. આના અંદર તમે તમારી એક્સપ્લેન કરો આખી મેટર કે તમારા ક્લાયન્ટ સાથે શું છે, શા માટે, કયા કાયદાની જોગવાઈ મુજબ એને શું જોઈએ છે, શા માટે ડાયવોર્સ પિટિશન ફાઇલ કરી છે, તો જે મેટરને આખી સમજાવવી એ ડ્રાફ્ટિંગની સ્કિલ છે. એટલે એ હોવી જરૂરી છે. એવિડન્સ હેન્ડલિંગ, આના અંદર મહત્ત્વનું તો પ્રૂફ બહુ મહત્ત્વના હોય છે. પ્રૂફને સાચવી રાખવા અને એ એક આખી તમારી અલગ આવડત માગી લે છે આના અંદર. કોર્ટ પ્રોસિજર્સ, ફેમિલી કોર્ટની જે પ્રોસિજર 1984નો જે કાયદો છે એ તમને બહુ સારી રીતના ખબર હોવી જોઈએ. આમ પ્રોસિજર એટલા માટે કે આમાં નિયમો હોય કે 1 વર્ષ પછી જ તમે છૂટાછેડા લેવાની અરજી કરી શકો, એના આટલા મહિનાનો ટાઈમ આપવામાં આવશે કોર્ટ દ્વારા, ધેન આફ્ટર તમારી પાસે આટલા દિવસનો ટાઈમ રહેશે અપીલ કરવા માટે. એટલે આ બધી જે મેટરના અંદર ટાઈમ ફ્રેમો આપેલા છે એ આ કોર્ટ એક્ટના મુજબ ચાલતા હોય છે, જે તમારે જાણવા બહુ જરૂરી છે. બીજી પર્સનલ સ્કિલ શું હોય તો કોઈ ક્લાયન્ટ કાઉન્સેલિંગ વેરી ઇમ્પોર્ટન્ટ છે. જો આનંદ આ તમે ક્લાયન્ટ કાઉન્સેલિંગ આની સાથે જોઈ શકો છો કે કાઉન્સેલિંગ કરવું, સમજાવવું ભાઈ બેન હવે છૂટાછેડા નથી લેવા, ભાઈ તું હેરાન ન કર, આ યોગ્ય નથી. આ જે સમજાવવાની આવડત છે, એવું નથી કે તમારે કોર્ટમાં જ જવું પડે. કદાચ તમારો અસીલ તમારી પાસે આવે અને તો બી સમાધાન થઈ જાય તો બી તમે આ પ્રેક્ટિસના અંદર માસ્ટર્સ બની શકો છો. એવું નથી કે આના અંદર આવે એટલે તમે કોર્ટમાં જે ન્યાય અપાવો તો જ તમે સારા વકીલ છો. તમારી પાસે આવે છે અને તમે એને સમજાવો છો. ઘણી બધી બાબત એવી પણ હોય આ મેટરના અંદર કે આમે કીધું ને તારા વગર મને ગમતું નથી ને એકચ્યુઅલી મને નહીં ફાવે, તમે સમજાવી શકો સારી રીતના. તો એ તમારે આ પ્રેક્ટિસના અંદર ઘણું બધું સારું એવું સમાજમાં બહુ સારી એવી ઇમ્પેક્ટ તમે પાડી શકો છો. ઇમોશનલ ઇન્ટેલિજન્સ ખાસ જો બહુ મહત્ત્વની બાબત છે, કારણ કે આના અંદર આ બધી મેટર છે ને એ લાગણી સાથે જોડાયેલી હોય છે, લોકોના મન સાથે જોડાયેલી છે. જે મન અને મગજને સાથે લઈ અને જે કામ કરે એને ઇમોશનલ ઇન્ટેલિજન્સ કહેવાય. ભાવાત્મક બુદ્ધિમત્તા એવું કહેવાય, ભાવાત્મક બુદ્ધિમત્તા. તો એ બી તમારી સારી એવી હોવી જોઈએ. તમે લોકોના મનને સારી રીતના વાંચી શકતા હોય, તમને ખબર પડવી જોઈએ કે એને શુંનું દુઃખ છે, સામેવાળા એ સ્ત્રીને શેનું દુઃખ છે, પુરુષને શેનું દુઃખ છે, એને શું જોઈએ છે. કારણ કે આ બધા લાગણીના સંબંધોથી ઊભા થતા મેટર છે. તમને બધા સારી રીતના સમજી શકો. ફેમિલીના પ્રશ્નો હોય, કોઈ એમ કે સાસુ સસરાને નથી રાખવા, એને તમે કન્વિન્સ કરી શકો, સમજાવી શકો કે બેન રાખવા એ આપણી જવાબદારી છે. તો એ બહુ સારી બાબત છે. સમાજમાં તમે બહુ સારું એવું આઉટપુટ આપી શકશો. ખાસ નેગોશિએશન એન્ડ મીડિયેશન સ્કિલ્સ, તમે વચ્ચે રહી અને સમાધાન કરાવો, બંનેને સમજાવો, તમારું કમ્યુનિકેશન અને તમારું ભાવાત્મક જોડાણ. મેં કીધું ને આ ઇમોશનલ ઇન્ટેલિજન્સ સારું હોય ને તો તમે આ પ્રેક્ટિસના અંદર બહુ જ સારી રીતના સફળ થઈ શકો છો. કોર્ટમાં જઈને પણ સફળ થઈ શકો છો અને કોર્ટમાં ન જાઓ ને તો બી લોકો તમારી પાસે આવી અને એડવાઇસ લઈને સેટિસ્ફાઈ થઈને જશે. અને આમાં જે કીધું છે કોન્ફિડેન્શિયલી હેન્ડલિંગ, પેટમાં તમારા વાત ન રહેતી હોય, કોકના ફેમિલી મેટર તમારી પાસે ડિસ્કસ થતી હોય અને તમે એ જઈને બીજાને ત્રીજાને વાત કરો, એ આના અંદર ન આવવું જોઈએ. ખાસ આ પ્રેક્ટિસ બધાના ફેમિલી સાથે જોડાયેલી છે. તમને એડવોકેટ હોય એટલે તમને બધી જ વાત કરતા હોય તો બી તમારે સમજવું પડે કે તમારી ડ્યુટીમાં આવે છે કે તમારે સારી રીતના બધાની વાત મેન્ટેન કરવી, કોન્ફિડેન્શિયલિટી રાખવી, વાયોલેટ માય પ્રાઇવસી. આ તમે જોઈ લો, યુ શેલ નોટ વાયોલેટ માય પ્રાઇવસી. કોઈની પ્રાઇવસીનું બ્રીચ ન થાય એ તમારા માટે બહુ જ મહત્ત્વનું રહેશે ઓલવેઝ. આ એક ફેમિલીની બાબતમાં નહીં, ગમે ત્યારે. કારણ કે અસીલ છે એ વકીલને તો બધું સાચું કહેવાનો જ છે. હવે એ વકીલની ડ્યુટીમાં આવે છે કે જ્યાં ત્યાં આ બધી વાતો શેર ન કરે, એમ જ્યાં ત્યાં બધી કોઈની કોન્ફિડેન્શિયલ વાત શેર ન કરવી, એ વકીલની ડ્યુટીમાં આવે છે. પેટમાં વાત ન રહેતી હોય તો આ વકીલાતના ધંધા ન કરાય, એટલી મને ખબર પડે. સમજા, પેટમાં વાત ન રહેતી હોય ને તો આ વકીલાતના ધંધા ન કરાય, કારણ કે આની સાથે બહુ મહત્ત્વની બાબત જોડાયેલી છે.
અને આ જો આ ડ્રાફ્ટિંગ તમારું સારું ન હોય પછી લે જાઓ ઇસે યહાં સે પહેલે મેં ઇસ પર મુર્ગા બના દઉં, એ પહેલે આ જોલી એલએલબીનો સીન છે. એમાં પછી તમારું ડ્રાફ્ટિંગ સારું ન હોય એના અંદર ખબર છે ને, જોલી એલએલબીમાં અક્ષય કુમારથી બહુ ભૂલ થયેલી હોય શબ્દના સ્પેલિંગ લખવામાં, અને આ ડ્રાફ્ટિંગ સ્કિલમાં ભૂલ ન હોવી જોઈએ. તમે લગ્ન કઈ તારીખે થયા છે ને કયા એ તારીખું ખોટી લખી હોય, પછી તમે અરજીમાં એવું લખો કે છોકરાના મા બાપે હેરાન કરે, મા બાપ મર્યા એને 10 વર્ષ થઈ ગયા હોય, એવી અરજી બેઠે બેઠા ફોર્મેટ ઉપાડીને કરી હોય તો એ યોગ્ય ન કહેવાય, તમારી છાપ ખરાબ પાડશે. એટલા માટે આ સાથે તમે આવી રીતના બધી જ બાબતની સ્કિલ્સ ડેવલપ કરી અને આ પ્રેક્ટિસ બહુ સારી રીતના કરી શકો છો. હવે આ પ્રેક્ટિસમાં ચેલેન્જીસ શું શું છે, શા માટે આ પ્રેક્ટિસ આપણે અઘરી કહી શકીએ, એડવાન્ટેજ બી હું તમને સમજાવું. પહેલાં ચેલેન્જીસ કહું કે આના તમારે ચેલેન્જીસ શું છે કે ઇમોશનલ ક્લાયન્ટ્સ, તમારે જે અસીલ હશે ને એ બધા જ જો ઇમોશનલ બહુ જ દુઃખમાં હશે અને બધા જ ઇમોશનલ હશે. એ લોજિક કે મગજની વાત નહીં કરે, સીધી મનથી જ જોડાયેલી વાત હશે. એટલે તમારે એ બાબતે ટેકલ કરી અને સાથે આગળ વધવું બહુ મહત્ત્વનું રહેશે. આજ કહે છે કે મારે છૂટાછેડા નથી લેવા, કાલ કહે છે મારે લેવા છે, પછી તમે અરજી દાખલ કરો તો એમ કહે છે કે મારે નથી લેવા. તો આ જે બાબત છે એ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. તમે હવે આજે તમે અરજી દાખલ કરી દો અને એમ કે અમારે છૂટાછેડા નથી લેવા, હવે મારા રાહુલ જોડે ફાવે છે એવું કે, તો એ બહુ અઘરી બાબત બની જાય વકીલ તરીકે તમારા માટે. પછી ફોલ્સ એલિગેશન સમટાઈમ્સ, એટલે આ તમે જો આના અંદર કીધું છે કે તું આવો છો ને તું આવું છો, પતિ પત્નીમાં ઝઘડા તો થતા રહેતા હોય એકબીજા માટે, ખોટા એલિગેશનના લીધે તમારી પાસે આવે અને તમે સત્ય હકીકત જાણ્યા વગર અરજી કરી દો અને ખોટું કામ થઈ જાય એવું બની શકે. ખોટા એલિગેશન દાજના લીધે તમારી પાસે આવે અને ડોમેસ્ટિક વાયોલેશનની ફરિયાદ કરાવે, તમે ડાયરેક્ટ ડ્રાફ્ટિંગ કરી દો જ્યાં તમને કંઈ ખ્યાલ ન હોય. તો આવું કેસીસ આના અંદર બહુ બને છે. પછી જ્યારે મેટર બને ત્યારે ખબર પડે આવું તો કંઈ બન્યું જ નહોતું, આ બેન ખોટા હતા કે આ ભાઈ ખોટા હતા. તો આ જોવું આ એક ચેલેન્જ છે આ પ્રેક્ટિસના અંદર. લોંગ લિટિગેશન ટાઈમલેસ, મેં કીધું ને આના અંદર બહુ વાર લાગે. આ પ્રેક્ટિસના અંદર આ જ્યારે મેટર ચાલતી હોય ત્યારે બહુ જ જાજો ટાઈમ વિયો જાય, કારણ કે જે કોર્ટના જે નીતિ નિયમ છે કે 1 વર્ષનો ટાઈમ રહેવો જોઈએ, 6 મહિનાનો તમને બીજો ટાઈમ આપે, આ બધા ટાઈમિંગને એ બધું છે એ લોંગ લિટિગેશનમાં કન્વર્ટ થઈ જશે. સેટલમેન્ટનું પ્રેશર બહુ આવશે. મેં કીધું ને યાર, એકવાર તમે ફરિયાદ દાખલ કરો ત્યારબાદ ગમે એ કોઈ પક્ષકાર સેટલમેન્ટ કરવા માટે પૈસાની લાલચ દ્વારા ગમે એ રીતના સેટલમેન્ટનું બહુ જ જોર આવતું હોય છે. મોસ્ટ ઓફ સેટલમેન્ટથી સમાધાન થાય અને કોર્ટમાં ટાઈમ ન બગડે એવો બધાનો ભાવ હોય છે. એટલે આના ચેલેન્જીસ છે. અને એડવાન્ટેજીસ શું છે આ ફિલ્ડના, તો ભાઈ કન્સિસ્ટન્ટ ડિમાન્ડ, એવું કહી શકીએ કે ઘર હોય ને વાસણ ખખડવાના છે અને કોઈથી સહન ન થાય એટલે છૂટાછેડા લેવા માટે જવાના છે, કે આ બાબતે ફરિયાદ દાખલ થવાની છે એવું કહી શકીએ. એટલે કન્સિસ્ટન્ટ ડિમાન્ડ છે કે એવરગ્રીન પ્રેક્ટિસ છે. સમાજ છે તો લગ્ન છે, લગ્ન છે તો લગ્ન વિચ્છેદન છે, એવું સમજીએ કે જે કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, વર્ષો જૂની કહી શકીએ, આદિ અનાદિ કાળથી ચાલી આવતી, અને ભવિષ્યમાં જ્યાં સુધી સમાજ અને આ પરંપરા છે, લગ્નની પરંપરા છે, ફેમિલીનું જે સ્ટ્રક્ચર છે જ્યાં સુધી અવેલેબલ રહેશે ત્યાં સુધી આ પ્રેક્ટિસ અવેલેબલ રહેશે એવું આપણે માની શકીએ. ફાસ્ટર કેસ ટર્નઓવર કમ્પેર્ડ સિવિલ શૂટ કરતાં ઘણા બધા સિવિલ મેટર હોય ને એના કરતાં આમાં જેમ કીધું ને લોંગ ટાઈમ લેશે, પણ જે સિવિલ મેટર હોય એના કરતાં તો ઘણી ઓલી સિવિલમાં તો 25 વર્ષ વયા જાય, આમાં એવું ન બને. એટલે તમે સમજી શકો છો કે એના કરતાં ઘણું ટાઈમ પીરિયડ ઓછો હોય છે. સ્ટ્રોંગ સ્કોપ ઓફ ઇન્ડિપેન્ડન્ટ પ્રેક્ટિસ, આના અંદર બહુ ઇન્ડિપેન્ડન્સ પ્રેક્ટિસ કરી શકો છો. તમારે કોઈ સાથે જોડાઈને કરવી જરૂરી નહીં, આ શરૂઆતમાં શીખવા માટે કરી શકો છો, પણ પછી તમે ઇન્ડિવિજ્યુઅલ પ્રેક્ટિસ બહુ આના અંદર સારી રીતના તમે કરી શકો છો. આ તમને થોડીક ઇમેજ દેખાડું કે જે આ પ્રેક્ટિસને વધારે સારી રીતના એક્સપ્લેન કરે. આ સ્પેશિયલ મેરેજ એક્ટનો કોઈને ભાગીને લગ્ન કરવા હોય એવું કહી શકીએ, કે કોર્ટ મેરેજ કરવા હોય, ભાગીને લગ્ન કરવા એ આપણે ગુજરાતમાં અને આપણે જે સમાજમાં રહીએ છીએ એ બહુ કોમન વસ્તુ છે. એટલે હું તરત મારા મોઢામાં ભાગીને લગ્ન કરવા એવો જ શબ્દ આવ્યો, પણ જે કોર્ટ મેરેજ છે એના સંદર્ભે છે. કોર્ટમાં રજિસ્ટર કોર્ટ મેરેજ કરવા, આ ડોમેસ્ટિક વાયોલન્સ દેખાડે છે, આ ડાવરી પ્રોહિબિશન 1961નો એક્ટ છે એ દર્શાવે છે. આ બેન લગ્ન કરીને જાય છે, વરાજો માથે બેઠો છે, આવું ગાડું ભરીને પૈસા કહીયો કે આ બધી ઘરવખરીની વસ્તુ છે, અને કંઈ તો લગ્ન જ ન કરાય. જો તમારે આટલી બધી વસ્તુ જોવાની ઓલી હોય તો લગ્ન ન કરાય અને શાંતિથી એકલા રહેવાય. ચાલો કોઈ વાંધો નહીં જે હોય.
આ ગાર્ડિયન્સ એન્ડ વોર્ડ્સ એક્ટ 1890 છે એ પણ તમારે શીખવો બહુ મહત્ત્વનો છે. વાલી નીમવા માટેની જે પ્રોસેસ હોય કે કોણ આના ગાર્ડિયન્સ બનશે ઓફિશિયલી 1890નો આ એક્ટ છે એ બી બહુ મહત્ત્વનો છે. આ પ્રેક્ટિસ તમારે કરવાની ક્યાં ક્યાં થાય તમને એના પ્રેક્ટિસની કોર્ટ ફેમિલી કોર્ટ અલગ આવે જે સિવિલ અને ક્રિમિનલ કોર્ટ કરતાં ઘણી અલગ હોય છે. અમારા રાજકોટમાં તો ફેમિલી કોર્ટનું બિલ્ડિંગ બી ઘણું આઘું છે. ટૂંકમાં જૂની કોર્ટ હતી ત્યાં ફેમિલી કોર્ટ છે, નવી કોર્ટ તો બધી જામનગર રોડે વહી ગઈ છે. એટલે આ કોર્ટ અલગ રહેશે. બાકી તમે હાઈકોર્ટમાં જઈ શકો મેટરથી અને ડાયરેક્ટ તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો. આ 3 પ્રકારને તમારા પ્રેક્ટિસની જે એરિયા છે પ્લેસ છે એ રહેશે કે આ 3 જગ્યાએ તમારે પ્રેક્ટિસ કરવાની થશે. હવે નેક્સ્ટ આપણે લેક્ચરના અંદર આ આપણી ફેમિલી પ્રેક્ટિસ વિશે જેટલું હું જાણતો હતો એટલું હું તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તમે લોકો સમજવાનો પ્રયત્ન કરજો કે આના અંદર શું બેનિફિટ છે, શું ચેલેન્જીસ છે, તમારે કેવી કેવી સ્કિલ્સ શીખવી પડશે જો તમારે આ પ્રેક્ટિસ કરવી હોય તો. બાકી હવે જે નેક્સ્ટ આવશે એ લેબર કોર્ટની પ્રેક્ટિસ કહી શકીએ. સમજ્યા? લેબર કોર્ટની જે પ્રેક્ટિસ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરના અંદર હું નેક્સ્ટ વિડીયોના અંદર તમને કહીશ. ખાસ જોડાયેલા રહેજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો કે જે મને થોડુંક વધારે ગમશે કે કોમેન્ટ કરજો એટલે મને વધારે ગમશે કે લોકોએ છેલ્લે સુધી વિડીયો જોયો છે અને કંઈક આઉટપુટ મેળવું છે. ખાસ શેર કરજો. નવા સબસ્ક્રાઈબર વધારવા છે એના માટે નહીં, પણ કોઈને નવું કંઈક નોલેજ જોતું હોય તો આના અંદરથી મળી શકે એવો મારો ભાવ છે. એટલા માટે હું કહું છું કે શેર કરજો અને તમે તમારા સાથી મિત્રોને પણ જાણ કરજો. ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરના અંદર, નેક્સ્ટ વિડીયોના અંદર. ત્યાં સુધી જોડાયેલા રહેજો. થેન્ક યુ. જય માતાજી, જય દ્વારકા, જય દ્વારકાધીશ. મળીએ. ચાલો, થેન્ક યુ.